ભાવનગર શહેરમાં ફરી એક વખત બેદરકાર અને બેફામ ડ્રાઇવિંગના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. વાઘાવાડી રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી થાર કારના ચાલકે પાછળથી ટક્કર મારીને ભયંકર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 38 વર્ષીય સોનલબેન ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું છે. મૃતક સોનલબેન ગોસ્વામી સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જીને તેજ ધાર કારના ચાલકે વધુ એક વ્યક્તિને પણ ટક્કર મારીને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો સ્પષ્ટ સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર ચાલકની પૂરપાટ ઝડપ સ્પષ્ટ જોઈ શકાય છે. થાર કારનો નંબર GJ14BG58 હોવાનું સામે આવ્યું છે. સોનલબેનના પરિવારજનો દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે ગંભીર બાબત એ છે કે અકસ્માત બાદ 15 કલાક વીતી ગયા હોવા છતાં નીલમબાગ પોલીસ હજી સુધી થાર ગાડી કે તેના ચાલક સુધી પહોંચી શકી નથી.